નાથો સરપંચ, તમે બે જણા જે આપણા પૈસા કાઢ્યા હતા ને, મોકલ્યા હતા, એ પૈસાનું તો આ બધું થઈ ગયું, હવેલીનું તો બરોબર. પણ હવે મારે એક તબેલો બનાવો છે, અને તબેલો બનાવો છે પણ મારા પૈસાનો નહીં. તબેલો છે બનાવવાનો છે ગામના પૈસાનો બરોબર. પણ હવે તકલીફ છે કે ગામની કોઈ ગ્રાન્ટ આવે એવી હાલ નહીં, એટલે આપણા પાસે આવી એવા નહીં. એટલે હવે તમે બે જણા મારા પાસે રહો છો, તો તમને કોઈ એવો આઈડિયા છે કે ગામના પૈસા આપણે હડપી લઈએ એવો કોઈ મગજમાં બેહા જ આઈડિયા એવો કે એ પૈસા લઈને આપણે તબેલો બનાવીએ એવું? સરપંચની વાત કેવી તો સાચી છે, આપણે કોઈ શીખવું તો પડશે કે પહાડીએ છે આપણે કોઈ શીખવું તો પડશે. ઈવોને આટલું બધું કર્યું તો આપણે એક વસ્તુ ના કરીએ કે તબેલો તો આપણે ઈવોને કરાવવો જ પડશે. કરાવવો જ પડશે. કોઈ બેહા જા રોનું રાખીએ તો. હા સરપંચ કરે ને, હા આપણો રો રાખીએ ગોમમાં, એટલે કરે ને હા સરપંચ નું નામ પડશે ને એટલે આખું ગોમ રોમો આવશે. એ વાત હતી ને હો, કારણ કે અમે ગામમાં સરપંચ તો માથા ભારે છે અને ડ્રો નું નામ પડશે કે ભાઈ સરપંચ ને રાખ્યો ડ્રો. પબ્લિક તૂટી પડે ના તૂટી પડે? તૂટી પડવાનું કે સરપંચ નું નામ પડે ને એ કીધું ટિકિટો ફટ જો અમે બે આખા ગોમમાં ફરી વળશું. અને ખરા ને એ અમે ટિકિટોનો બંદોબસ્ત અમે બે કરીએ છીએ, અને ખરા ને પછી આખા ગોમમાં અમે ફરી વળીએ. પણ હું શું કહું છું કે ટિકિટ ખરી પણ આમ કેટલી ટિકિટ રાખીશું આપણે? 2000 થશે? ના ના, તને જેવું 2000, આ ભાઈ 2000 કે છે, તને જેમ 2000 વધારે રાખો, વધારે. આમ છેલ્લા તું કે 5000 રાખીએ તો ચાલે? હા 2000 માં કશું થાય એવું નહીં તબેલાનું. 5000 રૂપિયા જોવું. 5000 ટિકિટ રાખવી પડે. 5000 ની ટિકિટ રાખો અને ઇનામ રાખો મોટો ને મોટો મોય. કોઈ થાર રાખીએ, બુલેટ રાખીએ ને આવું બધું રાખીએ. અરે મોય જીસીબી બીસીબી ટર્બાઇન બરબા જે રાખો એ આપણે રાખવું ચાલવું છે. અને આપણા બધાને હાલવાન છે, જેની જેની વસ્તુઓ ખુલે અને પછી સરપંચ ખુલે મોટી. હા આપણે તો બધું લઈ જ લેવાનું છે, કશું કોઈને હાલવાનું નહીં, બરોબર? એટલે તમે 5000 ની પાવતીઓ બનાવીને લાવો ઘણી બધી, અને આખા ગામમાં ફરી વળીએ અમે. આ ગામમાં ઘેર ઘેર કોઈ ના રહી જવું જોઈએ, બધા ના લો. અને કે શું કહેવાનું, ફરજાતી નામ લગાડજી સરપંચ. આ ફરજાથી નામ લગાડવાનું ને આપણો, પણ વસ્તુ ભારે હોય ને એ આપણો જ લાગે. અને મોય ઇનામ એવા 2-4 થોડો નેનો આંકડો લાવશું તે આલે જવું બદલ, બાકી મોટું ઇનામ કોઈ નાલવાની. અને આરે વાત 2 જણાનું જ ખબર પાડી, બીજા કોઈને કહેવાનું નહીં આપણે. જો જોય પાછો કહેતો ના તું જઈને આડો ના, આવો. અમે ઓની જ ખબર, બીજા હા આ લે હેઠળ આપણે ટિકિટો બરાબર છે, તમે જોયા ટિકિટો તપાઈ આવો જોડો. અને કેવું કરો છો કોમ? કમ્પ્લીટ. હા જોડો જલ્દી આવો, હું બેઠો જ હોય. અમે આ 2 માણસોને તો મોકલી દીધા છે, હમણાં હાલ ટિકિટો છપાઈને આવી જાય. અને ટિકિટોમાં ઇનામાં જીસીબી ને ટર્બાન, બુલેટ બાઇક ને આ ગાડીઓ થાર ને આ બધું મોય લખાયો. એટલા બધા ઇનામ લેવા 5000 ની ટિકિટ આલીને અને લાલચમાં હવાઈ આવશે કે હેળો જીસીબી લાગશે 5000 માં, કોઈ વળી કે હેળો થાર લાગશે. અને આ બધું કરીને આખા ગામમાં ટિકિટો વેચીને 5,000 રૂપિયા ભેગા કરી અને મારા તબેલાનું કમ્પ્લીટ કામ કરી જ દેવું છે. હવે મારા ઘરનો રૂપિયો બગાડવાનો નહીં. આ નાથા સરપંચનો નિયમ જ છે કે ગામના પૈસે જ બધું કરવાનું. જેવા એ છોકરા સપાઈને આવું એવા દીવન ગામમાં વેચવા મોકલી દઉં. ત્યાં આવવાને સાંજના મોકલ્યા છે, શીખર બજારમાં શું કરવા રહ્યા? ટિકિટો સપાણી કે ના સપાણી? તો જલ્દી આવું એટલું સારું. સરપંચ સાહેબ આઈ જા. આવો સફાઈ આવી ગયા. થઈ ગયું ટિકિટોનું? ટિકિટોનું કમ્પ્લીટ થઈ ગયું, અમે ખાલી ફાળવા જવાનું છે. કે હવે વાર શું કરવા કરવી પડે? હવે તમે 2 જણા નીકળી જ જાઓ ગામમાં. આ પેને ફર્સ્ટ ક્લાસ લેતા આવ્યા છે, પણ લાગુ ના જો સરપંચ ના મોણો જો આવે છે, એ પેન જ લાવે છે. અને 2 જણા છે ને આખા ગામનો જેટલો ઘર છે ને ઘેર ઘેર હાલવાની છે. 5000 લે ઇનામ તમારે લાગવાનું છે, લાગવાનું જ છે. બધાના નોમ, કોઈ રહી ના જોવો જો. બધાનો નોમ નંબર એ બધું અમે લખી ફાળી નાખીએ છીએ, પૈસા લઈ. આ તો તમે નીકળો જ, પણ ફટાફટ ફરી જ વળો. ગામું વગડામાં કોઈ જતો વગડામાં જજો. બધું તાળું હોય તો પણ છોડતા ના કોઈ. સાપરું હોય એ જઈએ, બરાબર? એક ઘર નહીં છૂટ આખા ગામમાં. હા ઉપતા ઉપરા દાને એનું કોમ ફટોફટ પટાવેલો. હા
ટિકિટ 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 નાતા સરપંચ નો ડ્રો ટિકિટ 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 5000 માં 15 લાખનું ઇનામ 5000 માં 15 લાખનું ઇનામ. એ 5000 હાલ નહીં કહેવાનું નકો કોઈ ટિકિટ નહીં લે એ પછી ઉલ્લેખ કરવાનો બેહીન ટિકિટ 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 ડ્રો 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 એટલે હું લાયા છો આનો ડ્રો લાયા છો એ પુરાબા સરપંચે ડ્રો રાખ્યો છે ગોમમાં સાણે રાખ્યો છે તે કાલે ડ્રો છે એટલે તમે ટિકિટ ફાળો છો 15 લાખનો ઇનામ છે 5000 માં એવો ભારે ઇનામ રાખ્યો છે બારે બારે ઇનામ તમારે 5000 માં તો ઘટાડો તો થારે લાગી જાય જીસીબી એ લાગી જાય અને ડ્રો કાલે જ રાખ્યો છે કાલે ડ્રો રાખ્યો છે અને પૈસા કેટલા હાલવાના છે તેમાં પૈસા 5000 ની ફળાવાની તમે નોમ લખી દીધી હમણાં હાલ તમે કહેતા હોય તો લખી અને સમજાવો તો ખરા મને આમ કેવી રીતે સાથે એ બધું શેવરી જે કીધું આખા ગામમાં અમે ટિકિટો વેચ્યું 5000 ની હા. અને તમે ત્યાં આવો એટલે અમે બધી ટિકિટો બધાનો નોમ ભેગો કરીને એક ડબ્બામાં નાખ્યું બરોબર અને આમ ખખડાવ્યું પછી જેને લાગે જેનો કિસ્મત તો મારે 2 ટિકિટો ફાળજો ને બે પાડો 2 ફાળો હાર પૈસા લેતા હળો એમ કરો તમે નોંધી કાઢો અને હજુ હમણાં હું ડેરી આવેલા પૈસા આલે તો આવું છું. ના એમ નહીં પૈસા લાવવા જ તો પડી એમ તો એક જ ફાળો હા રેડો આવો તમારો મોબાઈલ નંબર બોલો નોમ બુરોબા બરોબર બુરોબા પાકો. મોટો વાસ હમ હાલ લેવાળો ના અને હું પાછો જોજો પાછા કોઈ ગોટ મોટાળો તો થાવો નહીં કા પૈસા લેતા આવો મયથી પૈસા તો લેતા આવજો હાલે પણ જાઓ કશું ના થાય જોયું ને પેલો મુર્ગો તો વેતરાઈ ગયો 5000 માં સારું કર્યું એમની માં કહું ગોમ આપણે છેતરવાનું તું હાકા હું લેતા આવું હાલે તાવ હાલે પૈસા આવો હાલ દીધા આપણે ખરા ને ગામમાં એક ઘર બાકી નહીં રાખવાનું હા એક ઘેર બાકી નહીં રાખવાનું બધાને છે ને અમે આ એક આલી ને એક નહીં બે ત્રણ ટિકિટો હાલવાની છે એટલે આપણો આવક ભેગી થાય અને આપણો ગામમાં બકાવાના જ છે આપણે આપણે કોઈ હાલવાનું કોઈ નહીં બધું આપણે જ રાખવાનું છે સરપંચ નો ગોરો દોડે તબરુક તબરુક આ ગોરો દોડવાનો જ છે આ નાથા સરપંચ નો ગોરો છે ભાઈ ટિકિટ 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 ડ્રો નાતા સરપંચ નો ડ્રો હા ભાઈ આ ટિકિટ સરપંચનો છોકરો વાગી ગયો છે ને. અરે ઓને ના હોય તો બૂમો પાડવા લઈ લઈએ આપણે અંગાજી લઈ લઈએ હે લે હેડ આપણે તાર લેડો લેડો તાર પપ્પાએ ડ્રો રાખ્યો છે હેડ અને મારા લાગશે ટિકિટ અંદર તારું જ છે બધું હેડ ને તું અંગાજી હેડ ઉતર આમ તો ગોડાયો જ મેલતો નહીં હાલ બૂમો હેડ કે નાતા સરપંચ નો ડ્રો 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 નાથા સરપંચ નો ડ્રો ડ્રો 5000 ની ટિકિટ 5000 ની ટિકિટ ચાલો ચાલો ટિકિટ 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 જે વહેલા એ પહેલા બોલો આ ટિકિટ છે આની ટિકિટ છે બોલો જો એ મુબા નાતા સરપંચ આપણા ગામના ખરા ને હા બોલો એ ભાઈ ભવ્ય મોટો ડ્રો રાખેલો છે હા બરાબર એટલે એ ડ્રો કાલ જ છે મોટો ઇનામ રાખેલો છે ચલા 5000 માં 15 લાખનો ઇનામ જીસીબી થાર સ્કોર્પિયો ક્રેટા એવી મોટો ઇનામ રાખેલો છે એટલો બધો ઇનામ હા, રાખે છે મોટો ખાલી 5000 માં કોમકાજ હાલું મોટું લાગે છે ટિકિટ વાળી લેવી પડે છે તમારો કિસ્મત જાગી જાય તો મારો કેવું ખરાબ છે એવો. ટિકિટના પૈસા કેટલા છે ટિકિટના એક ટિકિટના 5000 એક ટિકિટના 5000 હા, રૂપિયા ટિકિટના 5000 તો મને 2 ટિકિટ આલો જાણ બે ટિકિટ બોલો તમારો નંબર હા લખો 90 90 99 બાપા આવું છે 47 છોકરા તું બે તને ખબર ના પડે પણ આ બેવાનું લે બોલાયા તું હોય એ થોડા શાંતિ રાખ એ થોડા કોમથી આવ્યા છે આપણે કૂપનો લેવાની છે આપણા ડ્રો છે મારે બે હોય મને માર્યો તો તને મારે પડે અશોક થોડું શાંતિ રાખ તને ખબર ના પડે શાંતિ રાખ એ તો અમુક કરે ને આખા ગોમનો ડ્રો છે આ જો મારા એ બાજુ નહીં ના તાર જીસીબી નહીં લાવવાનું માર જીસીબી લાયો પણ મારે નહીં આ જીસીબી લાવવાનું ને તાર તો તું બંધ થઈ જા પણ મારા આ બે હોય અંગાની ટિકિટ નહીં લાવી આ બે નહીં મને ખબર છે તમને અને પછી તમે પસ્તાવો પાછળથી હું હજી કહું છું બાપા મારું મોની જો તમે શાંતિ રાખો છો તને ખબર ના પડે આપણે જીસીબી તું નહીં કહેતો મારે જીસીબી લાવવાનું છે જીસીબી લાવવાનું છે પણ જીસીબી તો લાવશું પણ આ બાપા બનાવશે આ આપણે તારા જીસીબી માટે તો કરું છું તાણે પછી એ દાડા ના કહેતા કે આવું થયું એ દાડા હું તને નહીં કહું પણ આ તારા જીસીબી માટે હું બે કૂપનો લઉં છું જો મારા પણ પૈસા નહીં બરોબર તે છતાં હું આ કૂપનો બે લઉં છું તારા હા તે માટે કરો પછી કહેતા ના એક વખત તો મને માર્યો છે આપણે બોલો આગળ નંબર બોલજો તમે મગજ બોલો ભાઈ જો તમને કહું આમાં પેલા પૈસાની હું તમને ચોખવટ કરું હા
કૂપનો તો બે લેવાની છે હા પણ પૈસામાં થોડું આખું બાજુ છે શું ત્રીજીએ લઈ લેજો ત્રીજીએ શિલ્પામાની ત્રીજીનો નહીં મેતા હોય એવો હાલ બે જ રાખવી લેકો પડશે. લ્યો ત્રીજી જ લ્યો શિલ્પામાની અમાર બોલો ચેલા આલુ તમારે પહેલા કયો જો તમે ટિકિટોના પૈસા બાકી નહીં રહે, કારણ કે કૂપન ફાટે ને એક તમારે ગમે તે જો પડ્યા હોય ને ઘરમાં એથી તમારે હાલવા તો પડશે. પણ હાલ થોડું પૈસાનું સેટિંગ ઓછું છે તમે કહેતા હોય તો એકના તમને કરી આલું રોકડા ના બેના જ કરવા પડે. કારણ કે કાલ રોજ અમારા તો પણ કાલ આલ્યો ને કાલ આવ્યો એટલે ઈ આલી દો તમે ડોમો. ટિકિટ એમને એમ ના ફાટે. તમે મને જુઓ ઘરમાં અને બાપા તપાસ કરો. હું હજી કઉ છું આ સરપંચ નું કોમ છે તમે રવા દે 10,000 રૂપિયા પડી જાય અશોક તું શાંતિ રાખ જો કરે ને સાહેબ. પણ બબે બબે હાલ ટિકિટો હું દૂધણું કરવી નહીં છે? દૂધણું હાલ નહીં એટલે તમે કરો ને પૈસાનું તો ના તમે આગુ જુઓ બાજુ તો ખરા, કરવું મોય પડે પડ્યા છે. છે. તમે જુઓ બધા જેટલા હોય એટલા આલજો તો પટાઈ દે 10,000 માં. મોય જોવો ને કિસ્મત તમારું ખુલી હાર જાય. હાલતા હું તો ભાઈ કાલ- હું જોઉં બરોબર હોય જ તમને આલું હા. નકર તમને 5,000 આલું બરોબર એક કૂપન ના તો પાછી એક કૂપન જ પાડજે. આ બેનું તો કરવું જ પડશે તમારે 10,000 કાઢો હાલો જલ્દી ફટોફટ હાલો. આયો, મારું હમુરદા હોભરતા નહીં હમુરદા મારું હોભરતા નહીં જાઓ. હા લ્યો આ 10 પૂરા બરોબર. બરોબર અને મારો છોકરો જીસીબી કરતો હતો કે એટલા પાછી વધારે તો મેં અને ખાસ કાલ આઈ કૂપન લેજો. લીધી છે. તમારા કિસ્મત જાગી જાય તો સવારે વહેલા આવો ને તમારા જ નોમની ખુલે તો મેં તો મારા છોકરા માટે લીધું છે બરોબર તું કહી દેજે એટલે ભાઈ, એનું ઇનામ કિસ્મત કેવો જાગે તો જોયો? મોટો એનું મોટો કોમ થઈ ઇનામ જાય. કોમ થઈ જાય તમારું. મોટો મોટો ઇનામ છે જીસીબી, થાર, સ્કોર્પિયો, ક્રેટા, એ મોટી મોટી ગાડીઓ તમારા છોકરાના કામમાં આવશે. અને કાલે ડ્રો કેટલા વાગે ચાલુ થાય કાલે 9 વાગે ચાલુ થઈ જશે સવારે. હા તે કશો હતો નહીં અને બરોબર ગાડી લાગે તો બે હવા તાર આમ કણી હેડો ના મારે તો છોકરા માટે જીસીબી જ લેવાનું છે તાણ તું બંધ થાય અને આને તો મગજ હોય આ તો નહીં. ગોડા જેવું છે. ગાડી ધંધા ફરવા થાય તાણ તમને હું કહું છું તમે નહીં માનો છોકરા તારે જીસીબી લાગે ને તો તારું કોમ ના થઈ જાય પણ પેલા દાડામાં પતિ બેવન મારે છે હોય બે વારે બેડામાં હોય, બે બેડામાં બધું ઓટો થઈ મેલ્યો જાય. છે. તમે મારે જવા દો હાલ તારે જીસીબી નું થાય છે કે નહીં થતું હા તે જોજો તાન પપ્પા તો એટલે માર પાડ ના તું આવતા નહીં બધા તું ચિંતા ના કરતો તારે જીસીબી આવી જાય તારા ભણવાના અંગાતે અંગાતે શીખવાનું છે કે આપણે જમીન તો આપણા બાપ દાદાની છે એટલે એને કોઈ દાડો વેચાય નહીં, મજૂરી તો કરવી એટલે તારા શીખવાનું છે. અને વહુ જતો સમય જતા માણસો આ રામુ આપણો સારું છે ઘરના છોકરા જેવો તે આપણો મજૂરી કરે છે બરાબર ને. રામુ હા શેઠ બોલો. કેટલા આવ્યું કે આ પાણી વાળી દો, પાણી પીરા એટલી વાર છે શેઠ. એવું છે? ઓવા. હા બરાબર. આજ તો છોકરાને લઈને આવ્યો દોરા આ માટે બરાબર કે જો તું છોકરાને યાર. થોડી ખોળે તો કામ કરતું થાય. ઓવા હું પોકી નહીં વાળા તું. હા શેઠ. બાબા આપણે એક ટ્રેક્ટર લાવી દે એટલે રામુ આવું કરવું ના પડે આજે ટ્રેક્ટર બેટા લાવી દઈએ આપડે. હા સાચી છે. લાઈ દો તે મુએ ડ્રાઈવર રહ્યો તો મારે કામ ઓછું પકડતી. ના ના ટ્રેક્ટર આપણે લાવી દઈએ જગા જમીન મોટી છે. આ પાડ્યો હાથી બધું ના ડ્રો બનતું. આવી રહ્યો છે આ પિંકેટલાલ આવો 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 આ સરપંચ નો ડ્રો આવી રહ્યો છે કિંકેશભાઈ, બોલો આપણા ગામમાં એક મોટું આયોજન રાખ્યું છે. બરાબર નાથા સરપંચ નતો. બરાબર. એટલે એક આયોજન છે જમવાનું. ના જમવાનું નહીં, આખા ગામનો ડ્રો રાખેલો છે. એટલે આખા ગામમાં ફરી ફરીને અમે ટિકિટો ફાડતા ફાડતા અમે કીધું હેતરો બાગુ એ જવા દે, કીધું ખેડૂતો ના રહી જોઈએ, કોઈ ના રહી જવું જોઈએ ગામમાં. એટલે ખરા ને ઓમાં આપણે કઈ રીતનું ઇનામ રાખેલું છે કહી દો. જો પેલું તો છેતરવાનું તો નહીં રાખ્યું. ના એવું ના નહીં, ના એવું નહીં. બેટા બરાબર ને. ઇનામ તમારું તમે ફરજિયાત ઇનામ કયો, લાગે. ઇનામ કયો પેલા. ઇનામ ફરજિયાત તમારા ગમે તે લાગે ને લાગે જ. ફાઇનલ લાગશે ઇનામ તો તમારે લાગશે જ. જેનું મોટું ઇનામ તો ફરજિયાત લાગશે. હું ઇનામ રાખ્યું કયો. ઇનામમાં એવું છે કે 5,000 ની ટિકિટની એક છે, 5,000 ની એક ટિકિટ. અને નાનાથી મોડીને મોટો ઇનામ છે 5 લાખથી મોડીને 15 લાખ સુધી. ગાડીઓ પણ છે, જીસીબી છે, સ્કોર્પિયો છે, ટ્રેક્ટર છે. તે ટ્રેક્ટર છે. ઓ ટ્રેક્ટર રામુ છે. જો આપણે તમે કહેતા હતા ને બેટા, આપણે ટ્રેક્ટર લઈ લઈએ. એક ટ્રેક્ટર ડાયરેક્ટ નહીં મારે ડ્રો ખોલાવો પડે ને પેલા કિસ્મત જોઈશે કિસ્મત તમારે. હા, લેવું. બતાવવાનું મારો છે. રામુ એ કિસ્મત વાળો છે, મારો છોકરો એ કિસ્મત વાળો તો છે. ત્રણ ફળાઈ જાઓ તમે અમે પાંચ ત્રણ લઈ લઈએ. હા બોલો હાલો નંબર બોલજો. લોકો 98 98 292 0047. 0047. હા અને તમારા માં ખરા ને 15,000 રૂપિયા હાલો હાલો. 15,000. ના એક ટિકિટ ના 5,000. એમાં બેટા પેલું ટિકિટ હોય એમાં એમને મફત ના અને બે હોય. ભાઈબંધો ને લેવત કહી દેજો એ તો ભાઈબંધો કહેવડાવજો. એક કહેજો કામ કરો, કેશ પેમેન્ટ ના હોય તો ગૂગલ પે અમારો 36,000 કરી દો. ગૂગલ પે કરી દઈએ. હા, કેટલું ઠારું ને પાછું. હા 15,000 આપણે જોઈ લેજો મેં. આઈ ગયા જોઈ લ્યો. આઈ ગયા.
રેડી તમે કાલ સવારે 9 વાગે આપણો ડ્રો છે ચો રાખ્યો છે આપડે આપણો ત્યાં ગોદરેજ રાખ્યો છે ગોમના ચોપન. બેટા આપડા રામુન બે તમે જો કાલ તાર હેતર નહીં આપવાનું તૈયાર થઈ જજો બે જણા આ જો રજા આપડે ઈકન જોપ જોપા જવાનું છે ને ઓહો. કેટલા વાગે આપવાનું છે ટ્રેન? 9 વાગે 9 વાગે રાખ્યો તો ને કશો વાંધો નહીં, આવી જઈશું હા રેડો તારે આવી જજો બરોબર. આવજો તો હા રે તો બેટા જો આપણે ડ્રોમો જવાનું રામુ તેડવાનું હો કાલ તો રામુ ને તમને નહીં મોકલો રામુ રાખ્યું જ પડશે રામુ તારા કાલનો દાડો પડશે આપણા ગામમાં જવાનું હવારે આજનું દારૂ તો રજા રાખવી જ પડશે રજા રાખશું બરાબર હા. આપણે છે ને અને ટેટલે લાગે તો મજા આવી જાય કેવી હેલવાની મજા આવી તારા જાય ચલાવવાનું છે હા મારે હેલવાની મજા આવી જાય કોઈ મોટું કરવું પડે છે બરાબર ને બેટા બરાબર ટ્રેક્ટર જ લગાડવા. આ રામુ અમે જઈએ હા, તાણ જે તો પછી તું વહેલો આવી જજે ઘેર હો. હા, આટલું પૈને આવી ગયો હા તું આવી ગઈ વહેલો આ શેઠ મારું બધું મને ખવતા નાટ મળ્યું છે કે મારા માટે ટીટી જ લીધી છે આજે એના છોકરાની લીધી મારે લઈ લીધી કેટલો મસ્ત ટીટ છે આ મારું બેટું સારું ટ્રેક્ટર લાગી જાય તો મારા કોમ ઓછું કરવું પડે આટલું બધું કોમ છે એટલું બધું પોકસ છે આ એક ટ્રેક્ટર લાગે તો કેવી મજા આવી જાય મારા હા શિખર કેટલા રહ્યા ચા નાય મોકલ્યા તો ચાયો પીવા જ નહીં રહ્યા કા? સરપંચ સાહેબ હા 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 આઈ ગયા? કોમ થઈ ગયું તો આ ઠેલો ભરાઈ ગયો પૈસાનો. ના ના તાણે જેટલી ટિકિટો પાડી એટલોમાં નહીં મેલ્યું બાકી આખા ગામમાં કોઈ નહીં બાકી નહીં મેલે. આ ગામમાં કોઈને બાકી નહીં મળે ને હળો અમુક ખરા ને હા આપણા ઘેર જઈને પણ સવારે વહેલો ડ્રો છે પાછો. અને ટિકિટો બધાને બબેન તતન હવરાઈએ કે? બેન તને ચાર આખું થેલો ભરીને પૈસા લાયા છે. હા હેડો જાણ આપણે પછી કાલનો ડ્રો કરવાનું કોક ગોઠવી નાખીએ ફટફટ. પૈસા નતા ને તે કીધું બેંકમાં ડાયરેક્ટ ગૂગલ પે કરો હા અમે ગૂગલ પે પૈસા લઈ પણ મને લઈએ. તમારા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે તમારું કામ કોઈ કહેવું પડે એવું જ નહીં. લેવડો લે હેડો જાણ હવે આ કાલનું કામ આપણે ગોઠવી દઈએ. એ તો આપણે પેલા સરપંચને ઢોર રાખ્યું તો રવાનું નથી ઓવે ઈ જ જવું છે ને તો આપણે 3 ટિકિટો લીધી હતી એકને જીસીબી લાગે એકને ટ્રેક્ટર લાગે ને એકને ઠાર લાગે તો કેવી મજા આવી જાય છે એ મજા આવે મજા મજા આવે આવી જાય હેરો જલ્દી જઈએ ટાણું હા તારો કિસ્મત છે ને હા તાર મારો બેમાં ગમે તે કિસ્મત એકાદ થઈ કિસ્મત લાવ્યું તું ગાડીઓ લાવવાની ગાડીઓ તો લાવી પણ ટિકિટ ટાણું એકને ટ્રેક્ટર લાગે ને એકને થાર લાગે છે મજા આવે મજા આવી જાય જે મજા આવી જાય મારે મજૂરી ઓછી થઈ જશે હા લેવડો સરપંચ સાહેબ ફટોફટ આખું ગામ ભેગું થઈ ગયું અત્યારે તો. હવ બધા લાલચમાં તો આવીને બેસી ગયા પાછા ઇનામ લેવા માટે પણ એ જો ખબર છે 5000 કશું મળવાનું નહીં. ગામવાળાને તો કશી ખબર નહીં પડતી બે લાલચું છું. જેની જેની આઈટમ લગાઈ દેવાની મને. જો આપણો જેવા થઈ એ બધું તારું આ તારા માટે તો બધું થાય છે. મારે ટ્રેક્ટર લાવવાનું છે લાખ્યા તો ચિંતા કરે નહીં ભાઈનું કોચું લાવવાની છે હા આપણો પૈસા સ્કોર્પિયો જ લાગવાની છે લેવાની જ છે. અને સરપંચ ને ઢોર રાખ્યો તો તે બધું લાગશે તો લાગશે. શાંતિ રાખો તમે આશા રાખો સરપંચ ને કમ્પ્લીટ જ કર્યું છે સરપંચનું કોમ જ રેડી હોય યાર. તમે વિશ્વાસ રાખો યાર સરપંચ ના ના લાગશે લાગશે મને તો વિશ્વાસ છે. ફોન કરો તારો ડ્રોમો તો મને બનાવ્યો તું છોકરા શાંતિ રાખ કશું કોઈ નહીં લાગવાનું નહીં. પાકું ફોર્મ આવ્યું છે એકદમ તો નહીં આવ્યું હોય ફોર્મ આવે છે તો મને ખબર છે બધી. મને વિશ્વાસ છે તારે જીસીબી લાગશે એ 15,000 લાગે અમારે કેમ નહીં લાગે ત્યાં મોઢાનું? અમારા બાપાએ દ આલે છે જેમ જીલ્યો. હવે 15,000 ના રૂપિયા ના લાગે. લાગશે શાંતિ રાખો તને ના ખબર પડે તું ખેતરમાં મજૂરી એટલી જ કરે છે. હું ગામમાં ફર્યો પૈસામાં છું. પણ નહીં આપે કાં? પૈસામાં પદે સરપંચને તો હું સારી રીતે ઓળખું છું. બધાને લાગશે ચિંતા કરશો નહીં બધાને છે. આ મને નહીં લાગે એવું નહીં. અરે પુરાબા મને નોકરીનું કીધું તો હજી નહીં લગાઈ આલ્યો. તો લગાડજી સરપંચ શાંતિ શાંતિ બધું કોમ લીધું ઉતાવળથી ના થાય આ એટલું જ બધું. મારે અશોકની રોમ લાગશે સરપંચ કઈ એનો છોકરો ડોંગર બોલ બોલ કરે તો એને જ લગાડવા દે મને એવું કમ્પ્લીટ લાગે છે તું ચિંતા કરે નહીં આપણે હું તમને કહી દઉં આમાંથી કોઈને ઇનામ નહીં લાગે લાગશે ને તો તમારા પૈસા જે છે ને એટલા તો ઇનામ નહીં જ લાગે. જો અમાર રામુ થાલ લાગશે જો કશું ના લાગે. હવે કાકા, 15,000 લાગે છે. કોમ કરતો આવ્યો છે કોમનો તે આયા કોઈ કાચું કોમ તો મેલ્યું નહીં હોય. એ તો ભૂરાબા તમે કહો છો બધી વાત સાચી છે પણ મને ખબર છે એ તો બધી. લાગશે ચિંતા કશું કરશો ના નહીં, લાગે. બધાને લાગશે. તું ચિંતા કરે ને લાગશે ખાલી ચાલુ થવા દે રોજ આવો આ બાજુ તો સરપંચ ને ખબર પડશે કે એટલે તમે જોજો કે પછી તમારે બધાનો હશો કુલસી તાણે કુલસી. હાલ તો તમને નહીં મનાય મારી વાત. તું શાંતિ રાખ છોકરા, બધાને લાગશે. હા તે હું તમે શાંતિથી બેઠો જ છું કે આ બાજુ સરપંચ ને હા મોણો તો બધા આવી ગયા નો. હવે મારે ટ્રેક્ટર લાગી જવાનું છે બધાને લાગશે, ચિંતા કરશો નહીં. બધા ગામ જણો મજામાં કે? હા કોઈ બાકી તો નહીં રહી ગયું કે? ના ના હા જો કોમ આવ્યો ઇનામ ખરા ને
બધાનું ફરજિયાત લાગવા છે કે કોઈનું ટેન્શન લેવાનું જરૂર નહીં. અને એનો મેં કહ્યું પરફેક્ટ બધાનું લાગશે અને મોટી મોટી વસ્તુઓ છે આમાં. બરોબર? અને આ હું વિચાર્યું છે તમારે બધા આખા ગામનું વિચાર્યું છે, તમારા હિત માટે વિચાર્યું છે કે જે પણ ઇનામ લાગે તમારા ગામમાં જ આપવાનું છે ને, એટલે આ ડ્રો કર્યો છે મુઈ. ઓગળ્યું સરપંચ સાહેબ કીધે બધું અભડી મેં તો કરાવરાવ ડ્રો કરાવરાવ તો હવે આપણે ડ્રોનું કામકાજ ચાલુ કરો આગળ. લાંબી ટિકિટો મોબાઈલ જેમ નાખી દો. મેં બધાનો કમ્પ્લીટ નોંધ છે, ટિકિટો ફાળેલી છે. ઓકે? એનું મારું ટ્રેક્ટર નીકળશે મને લાગે છે. હા. જો આમાં કોઈ ચીટિંગ નહીં. અમે ચિઠ્ઠી ખેંચવાના નહીં. બરોબર? તમારું ગમે તે માણસ અમે બોલાવીએ એટલે તમારે લાઈન ખેંચવાની ચિઠ્ઠી. બરોબર? અમારી કોઈ આમાં ચીટિંગ કોઈને લાગે જ ના. ચિઠ્ઠીઓ અમે મેળવી દીધી છે. બરોબર? કમ્પ્લેટ અમારી એક ચિઠ્ઠી કોયા છોકરા તારા હાથે એક ચિઠ્ઠી કાઢે. પ્રતિક હોમ થિયેટર. હા ચાલે બાળાભાઈ. જો અને ઇનામ બધો કરે ને કોઈ આપણે લાયા નહીં. જે તે ઇનામ લાગ્યું એ બીજા દાડા આવી અને સરપંચ સાહેબના ઘેરથી લઈ જવો. બરાબર? ચલો હાલો. એક પહેલો નંબર પ્રતિક હોમ થિયેટર. હાલો બીજું કાઢો. જોયું બાપા? હજી જુઓ તમે? ચીઠીઓ તો મોય છે બધી. જીવણજી જીસીબી અમારા આગળ બાંધના છે ને. ચાલે બાળાભાઈ. તારી ચીટિંગ કરે. આ ચીટિંગ લાગે છે મને હોય હોય ટકા આપણે ભાઈ અમારે આગળ શું કાઢ્યા છે બોલને છે આ આપણે ચિઠ્ઠી. યોર કો ખાતા ને દારૂ લાગે છે મને જો હું લાગે છે. ચલો બીજું ત્રીજો નંબર બુધરજી બુલેટ. અચ્છા કોણ હે પુરજી? આ રંગકોના છે. આ ગોવાળા તો કશું લાગતું નહીં બધા કોણ હંગવા કોણ લાગે છે. નંબર 4 આ તો એવું ના હોય, ટિકિટોમાં તો ગમે તેનું ઇનામ નીકળે. સત્ય ગોવાળા તમને લાગે છે મો? ચોથો નંબર અશોક સેમસંગ કીપેડ મોબાઈલ. જોયું? મોબાઈલ ઉપર તો હું લેવાનું ને. જોયા બધા લાગી તમારા છોકરાની ઇનામ. લાગી ઇનામ લાગ્યું. અરે 1500 નો મોબાઈલ નું પડી જઈને લેવાનું. હમણાં ઇનામની વાત હતી, તું અભળ. બંધી રાખો, હજી બધાનો આપી. બોલ બોલ કરજો નહીં. પાંચમો નંબર લાલજી ટ્રેક્ટર. આશિયા લાલજી આ જોડા ચિચ્ચા કોમ લાગી છે. એ બધા ભાઈ અમે ગોમે ગોમ ટિકિટો ફાળવા ગયા હતા. એક બારકોડનું ઇનામ લાગ્યું. અમે કોઈ ઉપાડતા નહીં. તમારું છોકરું જે બોલાય છે. લાગે ને તમને બધા કોણ હાકત નાખું છું મને તો. આ તમારી ચીટિંગ લાગતી હોય તો હાથે ઉપાડો, પણ આ તમારું જ છોકરું છે ને યાર, ચોકો બીજાનું છે. ચલો છઠ્ઠો નંબર અને આ ટિકિટો ગમે ગોમ વેચેલી તમે. ગોધી પાવળો ખેતી અરે યાર બાબા હું લેવાનું છે મારો છોકરા છુને લેવું આ પડી જાય બાબા મારે લેવાનો. એ તો તારા કિસ્મતમાં એવું લાગે પડી. કિસ્મત પડી જાય બાબા તો બાબા નખાઈ જાય. આ તો હવાના કિસ્મતમાં આવેલો તમે કેટલા મોટા મોટા ગાડો રાખો છો ને ઉપર 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 બાબા રાખ્યું છે. એ છોકરા જલ્દી રાખ. લાગશે છોકરા, લાગશે. હું લાગતા કોનો લાગે બા રૂપિયાનો. જલ્દી રાખો ભાઈ. લાગશે. કરે ને ઓમો ભાઈ ચિઠ્ઠી ઉભો રહે છોકરા. તું ઉભો રહે. જે ના કાઢ્યો એને કાઢો મોય. લે હળો આવો ઘરે એક ઇનામ કર્યું પછી જે ખેંચવાનું કીધું તું પાછું બેઠા છોકરા દ્યો. ચલો ચલો સાતમો નંબર એમુબા લાઈટ નો રવાયો. જોયું? દાદુ વગર રમાયો લાગ્યો. દૂધ વગડામાં હલાવશો? એ તો વિવાહ કર. જો તમે વિશ્વાસ આવજો હજી એક બીજો માણસ મોકલાય છોકરો તું હે તું કર. તમે વિશ્વાસની તો વાત જ કરશો નહીં. વાત સાચી છો તમારી. બધો શાંતિ રાખ. કાનો ચિઠ્ઠી તમારા હાથે. શાંતિમાં તો રાત પાડ જતો રહું. બોલની ના તો. ગુરોબા મિક્સર. લ્યો. કાનો બીજી. 1100 રૂપિયા મિક્સર. અને 5000 ની ટિકિટ માં હું લેવાનું 1100 મીટર માં. પિંકલભાઈ પંખો. હા વાયરો ખાવા જાઓ. હા, નો લેવાનું. અરે છે પર કા છે કે મને કોઈ જો જલ્દી લેલો. રાખો ભાઈ, આ ડ્રો જલ્દી કરવાનો. રાખો. પછી તમારે જે ચર્ચા કરવી હોય કરો. પૂછે ને આપણને આ લાઈટ થઈ ગયો. જોડી રાખો આ લાઈટનું છેલ્લું ચોટલી થાર. આ બાબા કોઈ નાની ના છોકરાને આ જોઈ લો, આ તમે બધા ફોટો બોટો બનાવી. મત જોવા જોવાનો, ન લાગી ગાડી. જો ભાઈ અમે કોઈ ચિઠ્ઠી કઈ નહીં. ચિઠ્ઠીઓ બધાને નાખી દી અને તમારા હસ્તું તમે અમે કે ચિઠ્ઠી બધી ઉપાડી દે આવો અને કિસ્મત હોય ને એમ લાગે ભાઈ. ભાઈ આપણા બની ગયું.
આવો આપણો બની ગયો. તો કરવાની તો એ ભાઈ ગોમજનો હબળો. આ જે છે ને, આ સાચી બેહો. છે તમારી કેવી કોઈ છે? બેહો, કોઈ બેહો નહીં. બેહજો કોઈ. ગોમજનોને જે તે ઇનામ લાગ્યા છે, બરોબર? કોઈનું મન દુઃખ થાય એવું નહીં, બધાને ઇનામ લાગ્યા જ છે અને અમે બધાને ઇનામ લગાવ્યા જ છે, બરોબર? તો કાલ સવારે કોઈ ઇનામ નહીં લાયા, પણ કાલ સવારે મારી હવેલી આવી અને પોતપોતાનો ઇનામ તો અહીં આવીને લઈ જજો, બરોબર? હવે હું રજા માંગુ છું. રોમ રોમ. એ જે મારા બંને પાછળને તો હું તમારે કઈ કરી ગયા આ સાચી છે તમારી આ નળી ના છોટા પણ છોટા સરપંચ ગમ દાદા કઈ ગયા? તમને નતું કીધું આ મારો છોકરો કહેતો હતો યાર. હું કહેતો તો બાપા કહેતો તો ત્યાં ઇનામની જે ટિકિટ લેતા તે વખત તારી હારી વાત સાચી છે પુરાભાઈ. આનું મારું છોકરો આનું ઘેર ઘણું કેમ થયું કે તમે લેહો નહીં ટિકિટ લેહો નહીં. તો સરપંચ નહીં આવ્યો મારો છોકરો યાર મને કાશી માં 2 દાડા સુધી મથે ગયું. પણ હવે મેં વાત જ ના બોલી. છોકરાને જે ચમ છાલ ઢાકા ખાડી રાખી ચમ વાત સાચી બીજો ચમ કોઈ મોટું તે હું તમને કીધું તો આઈને તરત તારી બીજી વાત ખબર પડી તમને આમાં સહી વાત તાણે ઇનામની જે આ જાહેરાત રહી ને ડ્રોની આ ડ્રો આવી રીતે થાય જ નહીં પણ યાર કમ્પ્લીટ તો કરે છે ડ્રો માં લાઈન તમારી વાત આજે કમ્પ્લીટ થાય પણ પહેલા વસ્તુનું નામ બોલાય એટલે ચિઠ્ઠી ઉપડે નામ બોલાય પછી ચિઠ્ઠી ઉપડે એ વાત સાચી ઓની ગમે તે કોક દવા ગમે તે કરવી કોની- પડશે. એટલે આ જે છે ને આ બધું સરપંચનું જ કરેલું છે આ બધું ગોઠવેલું જ છે એનું આ વાત સાચી છે મોજ પડાઈ છોકરાને ગાડી લગાઈ લાગે છે ક્યાંથી ગોઠવીને લાય લાગે છે મને તો મારા જ ના હજ્યા. અને તમે બાવા પહેલા જઈને મોથામાં બેસી જતા આ ભૂરો ભાન પણ બેસી એ હું આ ભુરિયાને લીધા જ હતો. મેં કીધું તું કે મને માર્યો છે તને માર્યો તો પણ સાચી વાત આપણો છે. ખરું ભુરા તે દાડાનું છોકરાને માર્યા ને એ રી કાઢવી પડશે. સાચી વાત આ છોકરો જ મારેલો જ છે એને. આ સરપંચનો આપણે કોક કરવું પડશે. એની કોક દવા કરવી પડશે આપણા ગામવાળા છે ને બધાને આખા ધનઘાટ લઈને જઈએ સરપંચ પાસે. એ આખા ગામના પૈસા ખરાબ કેજો કેમ થઈને ચડી બેહ્યો પૂરા આપણા બધા જઈ મારા છોકરો છોકરો- નિરાશ થઈ ગયો. તે દાડા છોકરાને માર્યા ને આજે આખું ગામ મચી બગડી ગયું બધું. 5,000 રૂપિયા લીધા છે 500 રૂપિયાની વસ્તુ લાગી છે અરે મારે તો 100 રૂપિયા પાવડો નાખ્યો હું લેવાનું 100 રૂપિયા કરો પાવડો મજૂરી કરો જે કરો છે આ મારા 300 રૂપિયા દવાયો આવે યાર. શું કરવાનું કયો મારા 15 પડી ઓની ગયા. ગમે તે કરો ભેગા થઈને ઓની દવા કરવી પડશે એ વાત સરપંચ સાચી છે, તમે કરો, હું નહોતો કહેતો. કરવું પડશે.